સુરતના ભેસ્તાન અને પાંડેસરામાં ભીખા કાકા અને ભૂષણ નામક પાણી ચોર માફિયાઓ ચલાવી રહ્યા છે. પાણી ચોરીનું મસમોટું રેકેટ સુરતમાં આવેલ ભેસ્તાન, ઇન્ડોલી, પાંડેસરા, સચિન જેડીસી ખાતે ગેરકાયદેસર પાણીની ચોરી કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનારી સમૂહ સામે તંત્ર ક્યારે લાલાક કરશે? સુરત શહેરના ઇન્ડોલી, ભેસ્તાન, પાંડેસરા, પ્રમુખ પાર્ક, સચિન જેડીસી અને કો વિસ્તારોમાં પાણી ચોરો માફિયાઓ બિલાડીના ટોપ જેમ ફાટી નીકળ્યા છે. જેમાં સુરત શહેરની જનતા પાણી ચોરો વિરુદ્ધ વિરોધમાં આવ્યા છે. સુરત ડિંડોલીમાં ગેરકાયદેસર પાણીના બોરિંગ મળી આવ્યા છે. આ અલગ અલગ પ્લોટમાં જમીનમાંથી સરકારી મંજૂરી વગર પાણી કાઢી ટેન્કરો ભરી આ પાણીના ટેન્કરો ગેરકાયદેસર રીતે વેચવામાં આવે છે. સુરતના વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્કમાં ભીખા કાકા અને પાંડેસરા આઈડીસી, એસબીઆઈ બેંકની બાજુમાં અને વડોદ ખાતે ભૂષણ નામક પાણી ચોર પાણી માફિયા દ્વારા ગેરકાયદેસર બોર કરી પાણી ચોરીનું મસમોટું રેકેટ ચલાવી પાણીના ટેન્કર ભરી આઈડીસી વિસ્તારમાં મોંઘા ભાવે વેચી રહ્યો છે. સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર પોલીસ ખાતું, મનપા અને ભૂસ્તર વિભાગ, સિંચાઈ વિભાગ પણ આ પાણી ચોર માફિયાઓ સાથે મળેલા હોવાનું સામે આવ્યું છે. સુરતના ડિંડોલીમાં તો જનતા દ્વારા ગેરકાયદેસર બોરિંગનો પર્દાફાશ કરી બંધ કરી દેવામાં આવે છે. પણ ભેસ્તાનના પ્રમુખ પાર્કમાં ભીખા કાકા અને પાંડેસરા આઈડીસી, વડોદ ગામમાં ભૂષણ નામક પાણી ચોરનું ગેરકાયદેસર પાણી ચોરોનું રેકેટ કેમ હજુ સુધી ઝડપી પાડી નેસ્ત નાબૂદ કર્યું નથી એ વિચાર કરવા જેવી વાત છે. શું આ પાણી ચોરો ઉપર તંત્ર કોઈ કાર્યવાહી કરશે ખરા કે તેરી બી ચૂપ और मेरी बी चूप જેવો ઘાટ સચાશે? આ ગેરકાયદેસર પાણી ચોરી પર અંકુશ ક્યારે લગાડવામાં આવશે? તે ગેરકાયદેસર પાણીની બોરિંગો ઉપર ભૂસ્તર વિભાગ ક્યારે રેડ કરશે? કે આ ગેરકાયદેસર કામમાં તંત્રની પણ મેળાપીપળા છે? એ તો તંત્ર રેડ કરશે ત્યારે જ પારદર્શક થશે.